નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના દેશ દુનિયાના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે પીએમ નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર। સોના ચાંદીની અંદર એકવાર ફરીથી ઉછાળો જોવા મળ્યો છે અને નેપાળની અંદર એવી ઘટના બની કે 1500થી પણ વધુ લોકો ગુમ થઈ ગયા। એની અંદર 290 તો ભારતીયો પણ હતા અને કેટલા એવા લોકો છે, નાના બાળકો છે, જેમનો આ ઘટનાની અંદર જીવ પણ જતો રહ્યો છે। તો બધું જાણી લઈએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી લાઈક કરી કોમેન્ટની અંદર એટલું જણાવજો કે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો। નેપાળમાં પૂરમાં 472થી પણ વધુ લોકોના મોત થયા છે અને 1500થી પણ વધુ લોકો ગુમ છે, જેમની શોધખોળ ચાલુ છે। 290 ભારતીય પણ તેની અંદર સામેલ છે। તળાવ તૂટતા ફરી પૂરનું જોખમ વધ્યું। લોરેન્સના ઘરનું સરનામું પૂછ્યું તો દુકાનદાર હેવતાઈ ગયો અને વૃદ્ધે કહ્યું 110 વીઘા જમીન, 3 થી 4 બંગલા। લેન્ડલોર્ડનો દીકરો ચંદીગઢ જઈને ખોટી સંગતમાં આવી ગયો। નેપાળમાં ફરી વિનાશક પૂરની ચેતવણી, 18 ગુજરાતીઓનો પત્તો જ નથી। ત્રિશુલી નદીનું તાંડવ સેટેલાઇટમાં કેદ। ગુજરાતના 17 જિલ્લામાં દુકાળ જેવી સ્થિતિ। પોસ્ટ ઓફિસની એકવાર જબરજસ્ત સ્કીમ આવી બહાર। દરરોજ માત્ર 195 રૂપિયાની બચત કરો અને મેચ્યોરિટી પર 10 લાખ મળશે। બેંકની એફડી કરતાં તો વધારે વ્યાજનો ફાયદો અહીંયા જોવા મળે છે। ડોક્ટરની સલાહ વગર ગોળી ગળી રહ્યા હોય તો સાવધાન। અમદાવાદીઓ બ્લડ પ્રેશરની 15,000થી પણ વધુ નકલી ગોળીઓ ગળી ગયા। મેડિકલ સ્ટોર્સમાંથી દવાની 1200 સ્ટ્રીપ ઝડપાઈ। લખનૌથી 2700 સ્ટ્રીપ સપ્લાય થઈ હતી, 3 લોકો પણ ઝડપાઈ ગયા। એકવાર દુઃખદ ઘટના આવી સામે। રસ્તો ક્રોસ કરતી વખતે 2 બાળકી અને 1 મહિલાને ચાલકે ઉડાવ્યા। સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ। 1 બાળકીનું મોત થઈ ગયું જ્યારે મહિલા અને 1 અન્ય બાળકીને ઈજા થઈ। શહેરના માણેજા ક્રોસિંગથી જાંબુવા જવા માર્ગ પરનો બનાવ બન્યો। ડિલિવરી બોયથી સાવધાન થઈ જજો। સ્વિગીના ડિલિવરી બોયે MBAની વિદ્યાર્થીની સાથે કરી અશ્લીલ હરકત। ઓનલાઈન ફૂડ ડિલિવરી લેવા ગયેલી છાત્રા સાથે છેડતી, ઓટીપી માગતી વખતે અભદ્ર વર્તન કર્યું। સોના ચાંદીના તાજા ભાવમાં રક્ષાબંધન પહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો। સોનું 2860 સસ્તું થઈ અને 1.58 લાખ પર અને 1 કિલો ચાંદીની કિંમત 2791 ઓછી થઈ। સુરતી શિક્ષકની 3000 બહેનો ફ્રીમાં ભણાવી, ડોક્ટર અને ટીચર બનાવી। 321 બહેન દીકરીઓએ એક સાથે રાખડી બાંધી। કોઈ દીકરા તો કોઈ માતા સાથે આવી। બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ ગ્રુપ પર સાયબર હુમલો થયો। 87 લાખ ગ્રાહકોના ઈમેલ, ફોન નંબર અને અન્ય જે ડાટા હતા તે લીક થઈ ગયા। હવે આપણા રાજકોટની અંદર પણ જોવા મળશે સહેવાગ અને દ્રવિડની જોડી। આર્યવીર અને અન્યવેનું ઇન્ડિયા અંડર-19 ટીમમાં સિલેક્શન થયું। ગુજરાતના 2 ખેલાડીઓને પણ આની અંદર તક મળી છે। પાકિસ્તાની મૂળના UAE ક્રિકેટ પર 15 મહિનાનો પ્રતિબંધ। આસિફ ખાન ડોપ ટેસ્ટમાં નિષ્ફળ। પ્રતિબંધિત સ્ટેરોઇડ મળ્યું। ટેસ્ટ સપ્ટેમ્બર 2025માં થયો। બિહારને 20 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ મળ્યું। 50,000થી પણ વધુ ઘર ડૂબી ગયા। ઉત્તરાખંડમાં ભૂસ્ખલન। હિમાચલમાં 70 રસ્તાઓ બંધ। નેપાળ બોર્ડરથી 18 કિલોમીટર ઉપર વધુ એક તળાવ બન્યું। ચીને પૂરની ચેતવણી આપી અને 389ના મોત, જ્યારે 84 ભારતીયોનું રેસ્ક્યુ। 290 ગુમ થઈ ગયા। બોલો, કાનપુરમાં ટ્રેઈની વિમાન ક્રેશ। ગુજરાતના પાયલટ અને કર્ણાટકના ટ્રેનરનું મોત। પ્લેનમાં અચાનક ધડાકો થયો અને પછી નીચે પડ્યું। બંને બહાર નીકળી શક્યા નહીં। નેપાળની દુર્ઘટનામાં એવું તો શું બન્યું હતું? તો 2000 ફૂટ મોટો બરફનો ટુકડો 4000 ફૂટ નીચે આવીને પડ્યો હતો, જેનાથી નેપાળમાં આવ્યું હતું વિનાશક પૂર અને આવી ભયંકર દુર્ઘટના ઘટી હતી। ભારતીયો માટે દુઃખદ સમાચાર। બીજી ટેસ્ટમાં ભારતે એકવાર જીતેલી બાજી ફરીથી ગુમાવી દીધી। શ્રીલંકાએ લડત બતાવતા ફોલો ઓન રમ્યા છતાં મેચ ડ્રો કરાવી। સોનલ દિસુઆની બંને ઇનિંગમાં સદી છે। ઇન્ડિયાએ 1-0થી સિરીઝ જીતી। મુંબઈની અંદર એકવાર અનોખી ઘટના જોવા મળી। 10મા માળેથી એક મહિલા કૂદી પડી અને તે ઝાડની અંદર ફસાઈ ગઈ।
પગમાં ઝાડની ડાળી ફસાઈ જવાથી તે હવામાં ઊંધા માથે લટકાઈ ગઈ, પણ સાચા સમાચાર તો એ છે કે 20 ફૂટ ઉપરથી તેને બચાવી લેવાઈ. નેપાળમાં પૂર. બિહારનો ગંડક બેરેજ 4 વાર ખોલવામાં આવ્યો. દર સેકન્ડે 79.3 લાખ લીટર પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે સીએમ સમ્રાટ બોલ્યા, ખતરો હજુ સુધી ટળ્યો નથી. આંધ્રપ્રદેશમાં બસ અને ઓટો વચ્ચે બની દુર્ઘટના. બસ અને ઓટો રિક્ષાની ટક્કર. 7ના મોત થયા જ્યારે 6 લોકો ઘાયલ થઈ ગયા અને ઓટોની અંદર 15 મુસાફરો સવાર હતા. રોંગ સાઈડથી આવતી ટક્કર મારી અને બની દુર્ઘટના. એક અનોખી ઘટના બેંગલુરુ એરપોર્ટ પરથી આવી. મુસાફરના મોઢામાંથી સોનાની કેપ્સ્યુલ મળી. અગરતલામાં 4 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. CISFએ એક ભારતીય હેન્ડલરને પણ પકડ્યો. નેપાળની અંદર દુર્ઘટના. 100 મીટર ઊંચી પાણીની દિવાલ અને ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. 2 શહેરો કૈલાસ માનસરોવર યાત્રાનો મુખ્ય પડાવ જ પૂરમાં તણાયો. 2 વ્હીલ અને કાર ચાલકો માટે ખાસ સમાચાર. રાત્રે ગાડી ચલાવનારાઓ માટે મોટી ખુશ ખબર. હેડલાઇટના નિયમોમાં સરકાર કરવા જઈ રહી છે એક મોટો ફેરફાર. સોનાની પ્રાઇઝ. મોડી રાત્રે એક એવા સમાચાર આવ્યા કે સોનામાં થયો મોટો કડાકો. રક્ષાબંધન પહેલા 18,000 રૂપિયા સસ્તું થયું હતું સોનું, જ્યારે ચાંદીમાં ભાવ ઘટ્યા તારીખ 27ના દિવસે. ભાઈ બહેનનો પ્રેમ હંમેશા અમર હોય છે. અમદાવાદ પોલીસ કમિશનર અને સી ટીમની વિશેષ રક્ષાબંધન, સ્નેહ અને સુરક્ષાના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આજે પ્રોપર સોના ચાંદીના ભાવ જોઈએ કેરેટ મુજબ અને ચાંદીના વાત કરીએ પ્રતિ કિલો ઉપર, તો સોનાનો ભાવ છે 24 કેરેટની અંદર શુદ્ધ સોનું આશરે 1,54,920 રૂપિયા અને 22 કેરેટની અંદર વાત કરીએ એટલે કે દાગીના માટે તો આશરે 1,47,540 રૂપિયા છે. ત્યારે વાત કરીએ કે ચાંદીની અંદર 1 કિલોના શું ભાવ છે, તો ચાંદીમાં આશરે 2,35,800 રૂપિયાથી લઈ અને 2,46,000ની આસપાસ છે. ખાસ સોના ચાંદીના અંદાજિત ભાવ છે, બજારની સ્થિતિ મુજબ બદલાતા રહે છે અને જીએસટી માર્કિંગ ચાર્જ અલગથી લાગુ થઈ શકે છે. ગુજરાતની નંબર 1 કોમેડી યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાની ટીમની હર પલ તાજા અપડેટ, નાની હોય કે મોટી હોય અપડેટ આપતી યુટ્યુબ ચેનલ ધ ગુજ્જુ ન્યૂઝની અંદર માત્ર 500 થી 600 વિડીયો મૂકી અને ગુજરાતના 1 લાખ લોકોનો પ્રેમ જીત્યો છે. એવા તેમના ઓનર સુરેશભાઈ પ્રજાપતિના આજે એ ચેનલની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ખરેખર ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કે એસબી હિન્દુસ્તાની ટીમની ન્યૂઝ આપતી યુટ્યુબ ચેનલ પણ આજે 1 લાખ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કર્યો છે. તો સુરેશ પ્રજાપતિને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના ખાસ કરીને ગુજરાતી ભાષાના આજના મુખ્ય તાજા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. તારીખ 27ના કોઈ 4-5 સમાચાર અંદર એડ હશે અને ખાસ કરીને આજ તારીખ 28/8/2026ના મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. આગળના એક વિડીયોની અંદર મળીએ. સબસ્ક્રાઇબનું બટન દબાવી વિડીયોને લાઈક કરી નાખજો અને વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો. આભાર.